સમિતિ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ આ પ્રથમ સંલગ્ન મહોત્સવની અંદર મંચસ્થ સમારંભના અધ્યક્ષ આદરણીય વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી આદરણીય કીર્તિસિંહજી બાપુ, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, ભરતસિંહજી બાપુ, ગોપાલસિંહજી, એપીએમસી ચેરમેન શ્રી, મંચસ્થ મહાનુભાવ, માફ કરજો બધાના વ્યક્તિગત નામ નથી લેતો અને બધાએ મારા માથાના મુખ સમાન છો, સન્માનીય છો, બધાએ આદરણીય છે અને મંચસ્થ સર્વે મહાનુભાવો, આ સમૂહ લગ્ન આટલું સુંદર મજાનું અદ્ભુત રળિયામણું અને ઐતિહાસિક પ્રસંગનું આયોજન આ સમૂહ લગ્ન સમિતિએ કર્યો છે. એટલે આ પ્રસંગનું આપણે બધાને એકઠા થવા માટેનું આ ટાણું જેમને સૌભાગ્ય આપણને અર્પણ કર્યું છે એવા સમૂહ લગ્ન સમિતિના આયોજકશ્રીઓ, પ્રમુખશ્રી મેરાજી, કનુભા અને નરેન્દ્રસિંહ, બધાને વિનંતી કરું કે તાળીઓના ગણગણાટ સાથે આ આયોજકોને આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ અભિનંદન. આજના તબક્કે આપને હૃદયના ભાવથી શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું કે આપે ટૂંકા ગાળાની અંદર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે, દ્રઢ મનોબળ સાથે, મક્કમ ઈરાદા સાથે, કારણ કે કોઈ એમપી, એમએલએ કે મિનિસ્ટર કક્ષાના વ્યક્તિઓ જો આટલું આયોજન કરવા જાય તો એ પણ માનસિક રીતે અસ્વસ્થતા અનુભવે હતું. પણ તમે ફૂલ્લી કોન્ફિડન્ટથી મા ભગવતી પર સંપૂર્ણ શ્રદ્ધા અને દ્રઢ મનોબળ, વિશ્વાસ સાથે આ યજ્ઞ આદર્યો છે અને સંપન્નતાપૂર્વક આ પરિપૂર્ણ કરવાના આરે છો ત્યારે આપને આપનો અભિનંદન પાઠવીએ. આપને શ્રેય આપીએ એટલે ઓછો પડે. ખૂબ ખૂબ અભિનંદન. સાથે આજે જે પણ નવદંપતીઓએ, કારણ કે અહીંયા ક્ષત્રિય સમાજનો સમૂહ લગ્ન, ઠાકોર સમાજનો, દરબાર સમાજનો, ચૌધરી પાટીદાર સમાજનો, રબારી સમાજનો પોતાના સમાજના કરવા એ ગૌરવની વાત છે. બધા કરતા હોય એ પણ ખૂબ હકારાત્મક અભિગમ છે. પણ 18 વર્ણના તમામ દીકરા દીકરીની નાથ ગંગા, 18 વર્ણ સનાતન ધર્મમાં આસ્થા શ્રદ્ધા રાખનાર તમામ દીકરા દીકરીઓને એક મોડવે પરણાવવાનો તમારો આ જે દિવ્ય સંકલ્પ અને આ જે તમારું જે લક્ષ્ય છે એના માટે લાખો લાખો વંદન છે. ખૂબ ખૂબ અભિનંદન છે. અને જેને જેને પણ આ સમૂહ લગ્નમાં જે જોડાયા છે નવદંપતીઓ, એ તમામ નવા વરવધુઓ એમના આવનારા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. આપના જીવનમાં મા ભગવતી આપના જીવનમાં યશ, કીર્તિ અને વૈભવ નીવડે એવી મા જગદંબા હજાર હાથવાળી ભગવતીના ચરણમાં હૃદયપૂર્વકની પ્રાર્થના સાથે આપને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરી દીકરીઓના માતા પિતાઓ, કારણ કે બાપુ આપણે સમૂહ લગ્નમાં જોડાવો એટલે કદાચ આપણામાં એક પ્રકારનો વસવસો હોય કે સમૂહ લગ્ન કોના માટે હોય. હું તો મારી દીકરી દીકરાને ઠાઠથી મારા આગળ વાતે ગાતે પરણાવીશ. પણ સમૂહ લગ્નની પરંપરાનો પ્રારંભ ત્રેતા યુગના ભગવાન રામચંદ્ર અને મા જાનકીના લગ્ન યોજી અને જનક રાજાએ કરેલી પરંપરાનો પ્રારંભ છે. અને એક સાથે પોતાની દીકરીઓના સમૂહ લગ્ન યોજી અને પીઠીઓ ચોડીને વર્ષો પહેલા, આદિ અનાદિ યુગો પહેલા જે પરંપરાનો પ્રારંભ કર્યો હતો એ પરંપરાને આપ આગળ વધાવી રહ્યા છો. ત્યારે જે પણ માતા પિતાએ હરખભેર હર્ષો ઉલ્લાસ સાથે સમૂહ લગ્નમાં જોડાયા છો એ બધાને અભિનંદન છે. મામેરિયા, માતા પિતા, જાનૈયા, વરવધુના સગા વાલા, સ્નેહી સંબંધીઓ આ બધાએ હર્ષો ઉલ્લાસ સાથે જોડાયા છે. આજે આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હું એ સમજુ છું, મંચસ્થ બધા આગેવાનો સમજે છે કે અહીંયા કોઈ ભાષણમાં કોઈની રુચિ નથી હોતી. માત્ર સામાજિક આગેવાન તરીકે શુભેચ્છા પાઠવાય, સંતો મહંતો ભુવાજી શ્રી તરીકે આપણને આશીર્વાદ આપવાનો હોય ને એ જ ભાવથી બધા આવ્યા છીએ. એટલે આપણે આજના તબક્કે અમને આ પ્રસંગે બોલાવી સન્માનિત કર્યા. પહેલા પણ અનેક શબ્દો બોલવાની તક પૂરી પાડી એ માટે સર્વે આયોજકોનો હૃદયપૂર્વક આભાર સાથે ભારત માતા કી જય.
કંટ્રોલ રૂમનું માઇક ચાલુ કરવા વિનંતી ઝડપથી કંટ્રોલ રૂમનું માઇક ચાલુ કરવા વિનંતી हो मनु बाजा डाव आया